ધૂમ્રપાન શરીરના માટે હાનિકારક છે અને આ ચેતવણી તો દરેક ધૂમ્રપાન કરતા લોકો છે કે પોકરમાં બોક્સમાં પણ જોઈ રહ્યા છે કે મૂવી થિયેટરમાં પણ સોનારી પડદે આ ભય દર્શાવી રહ્યો છે કે જોકે હવે પ્રદૂષણમાં પ્રાકૃતિક ખોળામાં સુધી વિસ્તર્યું. તાજેતરમાં રિપોર્ટમાં માગી આવ્યું છે કે ફેંકેલા 40% સિગારેટના ઠૂંઠા નદીઓના સમુદ્ર પ્રદૂષણ સહી કરી રહ્યા છે કે 4 ડિગ્રી પશ્ચિમમાં યુનિવર્સિટીમાં સૂચન રહ્યું કે ધૂમ્રપાન કરેલા સિગારેટમાં ઠૂંઠામાં આ નીકળતા રસાયણો 1 લીટર પાણીની ડોલમાં રાખેલા અડધી માછલીઓ મારી નાખવાની ક્ષમતા ધરાવે છે અને 4.5 લાખ કરોડના ઠૂંઠાના અંદાજમાં મુજબ દર વર્ષે લગભગ 4.5 લાખ કરોડ સિગારેટ ઠૂંઠાના ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યા રોગોની સાથે યથાવત પર્યાવરણ જોખમ ઊભું કરી શકે છે અને આ જ્યારે સિગારેટના ઠૂંઠાના ફેંકવા માટે આવેલા ત્યારે હળવા હોવાને કારણે પાણીના નિકાલમાં બનાવેલા આ નળામાં મદદથી સરતા નદીઓના તળાવમાં જળ સુધી પહોંચે કે આ રાષ્ટ્રમાં સિગારેટના કારણે પેદા કરાતા અસરો લઈને નવા રિપોર્ટમાં પદ્ધતિ વૈશ્વિક રીતે જોડાઈ રહ્યા છે અને 40% ઠૂંઠાના નદીનો મહાસાગર પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે અને આ સમસ્યા સોલ્યુશન સિગારેટ બનેલું હોય છે કે જે બાયોમેટ્રિક ફોટોગ્રેડિંગ હોય છે અને ઠંડના વિગતમાં કેટલાક સમય લાગી રહેલા પ્રકૃતિ કંપની ડેટા અનુસાર સિગારેટમાં ઠૂંઠાના વિઘટન થવા માટે 15 વર્ષ જેટલો સમય લાગે છે અને અનેક ઠૂંઠાના વિનાશક પ્રકૃતિ આ હજારો પ્લાસ્ટિક માઇક્રો ફાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. અર્થ આ ઉત્પાદનમાં 7000 પ્રકારના ઝેરી રસાયણો હોય છે કે બાકીના રસાયણમાં સાથે પર્યાવરણને ભળી રહ્યા છે કે 7.20 લીટર પાણી કરીને પ્રદૂષણ. જ્યારે સંશોધનમાં અનુસાર આ સિગારેટના ઠૂંઠા લગભગ 40 લીટર પાણીનું પ્રદૂષણ કરી રહ્યા છે કે કચરામાં દર સિગારેટના ઠૂંઠાના વાર્ષિક 3.5 મિલિયન ટનની વધુ પ્લાસ્ટિકમાં તમાકુ અને 15 વર્ષના હિસાબમાં 53 લાખ ટન સિગારેટના ઠૂંઠાનો સમુદ્ર પર તેની પ્લાસ્ટિક પ્રદૂષણ કરવા માટે ઘણી વધારે પ્રદૂષણ. નદીમાં જળાઈ રહેલા સિગારેટના ઠૂંઠાનામાં 72 કરોડ લીટરમાં પાણીનું દ્રશ્ય આરોગ્યમાં રમતમાં આ જીવન જાય કે જળાઈમાં પ્રદૂષણમાં આ વન્યજીવોમાં જળસા માટે ચિત્રગુપ્તની આ છઠ્ઠીની લહેર દરમિયાન રહેલી માછલીઓ છે.